મોટો તમે ઓશિતાનો હુમલો કર્યો છે. આમ ભગવાનને જમાડાય? ગુરુ મહારાજ તો કેમ જમાડાય? ભગવાનને પ્રેમથી જમાડાય. ગુરુ મહારાજ હું ક્યારનો ભગવાનને કાલાવાલા કરું છું, ભગવાન મારો થાળ કેમ નથી જમતા? અરે પથ્થરની મૂર્તિ કોઈ દી લાડુ જમે? નો જમે. નહીં. તો આ ખોટા ભગવાન છે? ના, ભગવાન તો હાજા છે, પણ એ પથ્થરની મૂર્તિ છે. આ તો પથ્થરની મૂર્તિ થાળ નો જમે. નહીં. તો મને સાચા ભગવાનના દર્શન કરાવો. વેલા નો કહેવાય. કેમ? કાલે જ મને ગોંડલ છોકરીએ મળ્યા હતા. ગોંડલ છોકરીએ મળ્યા હતા? હા. તો એ ક્યાં ગયા? એ ભગવાનભાઈ, હા, એ ટ્રેક્ટર લઈને ઉયા ગયા. ભગવાન ભાઈ ની વાત નથી કરતો હું ભગવાનભાઈ ટ્રેક્ટર વાળાની વાત કરું. હું એનું નથી કેતો. તો હું તો ભગવાન નું કઉ છું. ઠેક દ્વારકાધીશ. દ્વારકાધીશ નું કઉ છું. મને એના દર્શન કરાવો. એમ? હા, શ્રી કૃષ્ણના. શ્રી કૃષ્ણના. માય ગોડ. હાલો બતાવી દઉં. બતાવી દો. આ સમુદ્ર છે. આ સમુદ્ર છે. આ સમુદ્ર ની અંદર પડશો હા, એટલે ભગવાનના દર્શન થશે. સમુદ્ર ફેંકો મને સાંભળા, હવે માર્ગ મળે નહીં ક્યાંય. સમુદ્ર ફેંકો મને સાંભળા, હવે માર્ગ મળે નહીં ક્યાંય. વેલી કરો ને પ્રભુ મારી વાર, હો મારા દ્વારિકાના. વેલી કરો ને પ્રભુ મારી વાર, હો મારા દ્વારિકાના. આજ પાપી રે પૂજારી, પ્રભુ મને સમુદ્ર ફેંકો. એ મારી વારે આવો દ્વારિકાના. આજ પાપી રે પૂજારી, પ્રભુ મને સમુદ્ર ફેંકો. એ આજે જોદે રે લાની લાહી મત હારી નો જાતા. હા પ્રભુ. એ તારી વારે આવે દ્વારિકાનો નાથ. આજ જોદે રે લાની લાહી મત હારી નો જાતા. એ આજ આવા હાથ રે હેલ માવી લાડી લાન તરતા રે કરું. એ આજ આવા ભૈરા રે એ સમુદ્ર સોનાની દ્વારિકા રે છું. એ દેખાડું દ્વારિકાના મારા દ્વાર. આજ ભૈરા રે સમુદ્ર સોનાની દ્વારિકા રે છું. હે આજે લલાટે માતા રે પ્રભુ, તમે સેના રે બાંધા. અરે હા ભક્તરાજ, એ કોને તમને માર્યા માર લલાટે માતા રે પ્રભુ, તમે સેના રે બાંધા. એ આજે લાડીલો એ ભગત કનૈયાનો લાડલો રે. એ મારા મને લાડુ કેરા એને માર. આજ માર રે મારતા આલમડા ફૂટિયા રે. આજે કરે ગુનો રે પ્રભુ, મારો માફ કરો. અરે હા ભક્તરાજ, એ હવે પછી નવા મારું ભૂલ એ કરે ગુનો રે પ્રભુ, મારો માફ કરો. અરે ભક્તરાજ, અરે ભક્તોના ગુના તો હંમેશા માફ જ હોય ભક્તરાજ.
પણ પેલા મને હે જણાવો કે આજ આમ જંગલ ભટકી અરે આવા સમુદ્રો હલોવી અરે આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાના કોઈ કારણ ભક્તરાજ? હા પ્રભુ, આપ તો બધું જાણો છો વાલા, કેમ મારી કસોટી કરો છો પ્રભુ? અરે ભક્તરાજ, આજ બધું જાણવા છતાં હું તમારા મુખે સાંભળવા માંગુ છું. હા પ્રભુ, જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય ને વાલા તો સાંભળો પ્રભુ, કે એક સ્વાર્થ ને એક પરમાર્થ ને કારણે હું અહીં સુધી આવ્યો છું પ્રભુ. અરે હા ભક્તરાજ, પણ એવા તે શું તમારા સ્વાર્થ છે અને શું તમારા પરમાર્થ છે ભક્તરાજ? હા પ્રભુ, તો સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંચ્યો છું પ્રભુ, અને પરમાર્થ કહેતા કે બાર ગાઉ સુધી વેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ. જો આનો કઈ ઉપાય થાય હોય તો કયો નકર મને હસ્તામુખે જવાની રજા આપો પ્રભુ. અરે ભક્તરાજ, રાજ મારા દ્વારિકાના દેવડે સુધી આવ્યા છો માટે આમ તો નિરાશ થઈને તમને હું નહીં જવા દઉં. માટે લ્યો ભક્તરાજ, આ પેલી અમરડાઈને તમને પુષ્પ આપું છું ભક્તરાજ. અરે આ પુષ્પને તમે પાણી પધરાવજો, નર નારી મળી આ પુષ્પની તમે સેવા કરજો ભક્તરાજ. નવમા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે અવતાર ધારણ કરશે અને બધી મનોકામના તમારી પૂર્ણ કરશે ભક્તરાજ. હા પ્રભુ, આપે મને અમર ડાલીમાં એક પુષ્પ તો આપ્યું, પણ પ્રભુ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળા ન કહેવાય પ્રભુ, એમ દીકરે પણ દીકરા વાળા ન કહેવાય. અરે હા ભક્તરાજ, જો આપે મને અમર ડાલીમાં એક પુષ્પ આપ્યું હોય ને પ્રભુ, તો બીજું પુષ્પ એવું આપો કે આપ જેવું હોય ને જગતમાં પૂજવા લાયક હોય ને પ્રભુ, તો જો માનું કે દ્વારકાધીશ પોતે મારે આંગણે પધાર્યો પ્રભુ. અરે હા ભક્તરાજ, રાજ તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું, કારણ કે તમે કે સ્વાર્થ માટે માંગ્યું, બીજું એક તમે પરમાર્થ માટે પણ માંગ્યું છે ભક્તરાજ. જ્યારે જ્યારે આ ભૂમિ માથે ભાર વધે ત્યારે હું અવતાર ધારણ કરું છું. માટે લ્યો ભક્તરાજ, આ બીજી અમરને તમને પુષ્પ આપું છું ભક્તરાજ. આ પુષ્પને તમે પાણી પધરાવજો, નર નારી મળી આ પુષ્પને તમે સેવા કરજો ભક્તરાજ. નવમા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે અવતાર ધારણ કરીશ અને ભેરવા નામના રાક્ષસનો સંહાર હું કરીશ ભક્તરાજ. હા પ્રભુ, આપે મને અમર ડાલીના પુષ્પ તો આપ્યા, પણ પ્રભુ આપે મને જે અમર ડાલીનું પેલું પુષ્પ આપ્યું એમનું નામ મારે શું રાખવું પ્રભુ? અને અમર ડાલીનું બીજું પુષ્પ આપ્યું એમનું નામ શું રાખવું? અને આપ આવશો ની સાલ માસ ને તિથિ ને કઈ નિશાની તો હોય ને પ્રભુ. અરે હા ભક્તરાજ, જે પેલું પુષ્પ આપ્યું એમના નામ તમે વિરમદેવ રાખજો ભક્તરાજ. જે બીજું પુષ્પ આપ્યું એમનું નામ તમે રામદેવ રાખજો. એટલું નહીં ભક્તરાજ, ભાદરવા સુદ દસમ ને ગુરુવાર હું તમારી ઘરે અવતાર ધારણ કરીશ ભક્તરાજ. જ્યારે કુકુની 5 પગલિયું પડે, ઉકળતી દેખ ચૂલેથી ઉતરે તો માનજો કે દ્વારિકાનો નાથ પોતે પધાર્યો છે ભક્તરાજ. હા પ્રભુ, તો જગત એમ વાતો કરે છે ગોકુળ મથુરાની અંદર તમે 1600 ગોકુળ સાથે રાસલીલા રે માતા પ્રભુ, એ રાસલીલાના મને દર્શન કરાવો વાલા. અરે ભક્તરાજ, જેમ તમે મને વચને બાંધ્યો એમ હજી મારે મારા મોટા ભાઈ બલરામને બોલાવી એમની સાથે કુળકપટ કરી એમને વચને બાંધી જઈ મારે પ્રગટમાં અવતાર ધારણ કરવાનો છે ભક્તરાજ. વૃંદાવનની શેરીમાં જે મારી સપના રૂપી રાસલીલા ચાલી રહી છે, તમે જઈ એમના અવશ્ય દર્શન કરી શકો છો ભક્તરાજ. બોલ દ્વારિકાધીશની જય. આજ મારા લાડી રાણી પ્રેમીલા ભક્તનું વચન આપી શક્યો, પણ હજી આ વાતની જાણ મારા મોટા ભાઈ બલરામને નથી. તો લાય સોનલા મંદિરની માલિક પર મારા મોટા ભાઈ બલરામને બોલાવું, એમની સાથે કુળકપટ કરી એમને વચને બાંધી જઈ હું પ્રકૃતગઢમાં અવતાર ધારણ કરું. તો આજ કનૈયો બોલાવે બલરામ આવજો રે. એ આવો વીરા સોનલા મંદિર આજ કનૈયો બોલાવે હર ધારી આવજો રે. ये जिया जगनियो बुलावे बड़ो राम यारी यारे. આવો મોટા ભાઈ. ये आई वो वीर सोनला मंदिर, ये जगनियो बुलावे बड़ो राम यारी यारे. ये जिया जलला दे अनारे वीर मारा सेना रे बंधाया. ये जबा तनिया कोने मायरा मार आज लला दे अनारे वीर मारा सेना रे એ बंधाया. આજે લાડીનો ભગત કનૈયાનો લાડલો રે. अरे आपनिया એ માયરા મને લાડુ કેરાને આજ મારા રે મારતા આલમણા ફૂટિયા રે. ये जिया जलाडो रे मरवाथी नमणा नाव रे
રે ફોને અરે હા મોટા ભાઈ એ સાત્યા બોલી ગને મારા વીર આજ લાડો રે પરમાથી નમણા નાવ રે ફોને એ આજ એના લાડુ ના ગમતા ઈ લાડી નાન ક્રોધ રે એ ચીડો એ શું વાત કરે છે કનૈયા અરે હા મોટા ભાઈ એ મારી દીધા દાડી કે રામને આજ મારા રે મારતા લમણા ઉટિયા રે એ આજે મને બોને માથે રે દુશ્મન ઓડા રે જાય ગોય ના મોટા ભાઈ એ દુશ્મન નામ મીરા મારે આદા દેવોને માથે રે દુશ્મન ઓડા રે જાય ગો અરે કનૈયા એક નથી તારો ભક્ત કે નથી મારો ભક્ત હે તો હળદારી ભરદાનો દુશ્મન છે વીરા મારી દુશ્મન તો મારા હવર કરતે કનૈયા અરે મોટા ભાઈ એ કોઈ આપણો દુશ્મન નથી પણ એ તો મારો લાડીનો ને બેબીનો ભક્ત છે મોટા ભાઈ હાર નહીં કનૈયા જોઈ તારો ભક્ત હોય હે તો તારી ભક્તિ કરી જાણે લાડુ ના કે જારી ના મારે નો મારે માટે દુશ્મન તો મારા હવલે કરતે કનૈયા હા મોટા ભાઈ ભક્ત હોય તે ભક્તિ કરી જાણે પણ આજે મેં એમને ભક્ત માન્યો છે જે હું ભક્ત માનું છું તમે પણ એમને ભક્ત માની લ્યો મોટા ભાઈ હાર નહીં કનૈયા તો તું પણ જોઈ લે આજ તારા મોટા ભાઈ હળદારી ભરદેવના હડમાં કેટલી તાકાત છે અરે મોટા ભાઈ ઈ મારા લાડીના અને પ્રેમીલા ભક્ત માટે હું તમારો માર પણ સહન કરી લઈશ માટે અજમાવું હોય તો અજમાવી શકું છું મોટા ભાઈ ये बड़े बड़ी हो कमाई बड़े बंदारी कमाई अरे रे से ना वो मरा कभी रे आया जे आकाश प्रधान बीता वगैरह करूं होया आया आकाश प्रधान बीता वगैरह करूं होया बड़े बड़ी हो कमाई बड़े हो कमाई बंदारी कमाई अरे से ना वो मरा कभी रे जा कन्हैया हाजी आकाश पधार वीरा धुतारे करो विस्मयन के भाग कृष्ण धुतारे के भाग कृष्ण कपट के भाई रे बोली सदा उमारा हाथ थिले हाय जा दो सुरज मीना भेगारे करू होया हाय जा दो सुरज मीना भेगारे करू हमने बड़ी हो कमाई बड़ी हो कमाई बड़ी के भाई आज रे से नमो मरा बदीने अच्छा दो सुरज वीरा धुतारे करो जा कन्हैया अच्छा दो सुरज वीरा धुतारे करो ये कन्हैया विस्मयन के भाग कृष्ण धुतारे के भाग कृष्ण कपट के भाई अमीरा मोरली सड़ा उमारा हाथ थिले 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 अरे कन्हैया आज भाई भानी रमतमा आज તારી જીતને મારી હાર થાય છે વીરા અરે મોટા ભાઈ તમે મારાથી મોટા છો હું તમારાથી નાનો છું માટે તમે જીતા ને હું હાર્યો મોટા ભાઈ અરે નહીં કનૈયા આજ ભાઈ ભાઈની રમતમાં આજ મોટા ભાઈ તને પહેલી વખત જીત આપી છે વીરા હા મોટા ભાઈ સ્વયં તમારી હાર મંજૂર કરતા હોય અને મને જીત આપતા હોય મોટા ભાઈ આપો તમારા જમણા હાથનું વચન તો લે ભાઈ આજ મારા જમણા હાથના વચન છે વીરા હા મોટા ભાઈ વચન તો આપો છો પણ વચન આપ્યા પછી ફરી ના જાતા અરે નહીં કનૈયા રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય મોટાના વચન નો જાય